અમદાવાદના વિરામગામ શહેરની સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા સારવાર લેલા મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવાર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ। 16મી રાત્રે વણીકૃપા હોટેલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે વાગતા હરેશભાઈ ઠાકોરનો અકસ્માત સર્જાતા સારવાર માટે વિરામગામની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જેમના માથાના ભાગે અને હાથના ભાગે નાની મોટી ઈજાઓ થઈ। ત્યારબાદ સારવારમાં અચાનક પેશન્ટની તબિયત ખરાબ થતાં સારવાર દરમિયાન મોત નિપજતા સગાઓ દ્વારા ડોક્ટર અને સ્ટાફની બેદરકારી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। બોલવાનું અમારે એટલું જ છે કે તારીખ 16/1/2025ના રોજ જે બનાવ બન્યો હતો બરાબર, એમાં અમારે થોડી ગેરસમજ થઈ હતી અને જે અમારે હરેશભાઈ લક્ષ્મણભાઈ ઠાકોરનું જે મૃત્યુ થયું હતું બરાબર, એમાં અમને જાણવા મળ્યું કે મૃત્યુ એમના પડવાથી કે એક્સિડન્ટમાં જે નાની મોટી ઈજાઓ હતી એના હિસાબે મૃત્યુ થયું। અમને એવું પીએમ રિપોર્ટ તો આવ્યો નથી અમારી જોડે, પણ અહીંયા અમે પીએમ કરવા ગયા એટલે એમની વખતે જજમેન્ટ એવું આવ્યું હતું, એટલે પછી અમને એવી ખબર પડી એટલે અમે દવાખાનાનું નામ જે હતું આપણે સિવિલ હોસ્પિટલ બરાબર, શાળા સાહેબનું હતું કે પટેલ આપણે રવિભાઈ પટેલનું નામ હતું બરાબર, એટલે આ કુટુંબજનોએ જે ખોટા આપણે આપશેકો એમની પર કર્યા હતા બરાબર, એના લગી આપણે દિલ લગી જાહેર કરી। કોઈ પોસ્ટમોર્ટમ આવ્યો છે, રિપોર્ટ શું અંદર કહેવામાં આવ્યું છે? અમારા જોડે રિપોર્ટ નથી આવ્યું, પણ અમને એવું એ વખતે જાણવા મળી કીધું। આપણે પોલીસમાં પણ કંઈક લેખિત રજૂઆત કરી છે? લેખિત રજૂઆત અમે કરી હતી બરાબર, એ તો અમે પછી પાછી ખેંચી લઈશું દવાખાના વિરુદ્ધ જે અમે કરી હતી બરાબર, ને અમારે કંઈ દવાખાના જોડે કે ડૉક્ટર જોડે કંઈ અમારે કોઈ દુશ્મની કે કોઈ એવું છે નહીં। શું કહેવા માગો છો? બીજું વધુ પત્રકાર પરિષદ બોલાવી છે અત્યારે આપણે? વધારે પત્રકાર પરિષદમાં એમ બોલાવ્યું કે આપણે આજે બંદૂક રાખીને જે તોડફોડ અંદર થઈ આ થઈ એ વખતે અમારા કોઈ સગા સંબંધીઓ કે આડું કોઈ બી જે બી કરે કરેલ છે બરાબર, સગા તો કોઈ નહીં પણ બીજા આડાવાળા જે ખબર પડી એમ વ્યક્તિ આવ્યા અને જે તોડફોડ એ લોકોએ કરી। બીજું કંઈ કેવું છે? બસ એટલું જણાવવાનું એટલું જ આપણે। તમને કંઈ હોસ્પિટલ તરફથી પ્રલોભન કે એવું ના એવું કંઈ જ નહીં, એવું કંઈ જ નહીં, સ્વૈચ્છિક રીતે જ અમે અમારું નિવેદન આપીએ છીએ। મારું નામ રમેશભાઈ શંકરભાઈ છે। મૃત્યુક જે છે મારો ભત્રીજો છે, મારા ભાઈનો દીકરો છે, અને અમને જાણવા મળ્યું છે કે હરેશભાઈનું એક્સિડન્ટ થયું છે અને એને વધારા વાગવાથી એને એક આઘાત લાગ્યો હતો, એના હિસાબે એનું મૃત્યુ થયું છે। બીજું કોઈ અમારે ડૉક્ટર સાથે કોઈ દુશ્મની છે નહીં, ડૉક્ટર પોતે ભગવાન છે, અમે ભગવાનનું રૂપ સમજી અને એમને બદલ કંઈ કહેવા માંગતા નથી બરાબર, આટલું મારું કહેવાનું છે। તારીખ 15/1/2025ના રોજ રાત્રે એક એક્સિડન્ટનું પેશન્ટ હરીશભાઈ કરીને દાખલ થયું હતું। એમને જ્યારે દાખલ કર્યા ત્યારે એમને માથાની ભાગમાં ઈજાઓ હતી, દર્દી થોડીક બેભાન અવસ્થામાં હતું। એનો સીટી સ્કેનનો રિપોર્ટ કરાવ્યો, સીટી સ્કેનનો રિપોર્ટ નોર્મલ હતો, પણ જ્યારે માથાની અંદર ડિફ્યુઝ એક્ઝોનલ ઇન્જરી નામનો એક રોગ હોય છે, એ જ્યારે હોય ત્યારે સીટી સ્કેન મોટાભાગે નોર્મલ આવે પણ ખાલી MRIમાં આવે। એટલે દર્દીના સગાને હાજર પર જે ડૉક્ટર હતા એમણે અને બધા સ્ટાફે વ્યવસ્થિત બધી સૂચનાઓ સમજાવી કે ભાઈ આવી પરિસ્થિતિ છે ને MRIની જરૂર છે એમ કહીને બધી સારવાર ચાલુ કરી હતી। સવારે 9:30 સુધી દર્દી જે બેભાન હતો કમ્પ્લીટ ભાનમાં બી આવી ગયું, એને પોતાના સગાને ઓળખ્યા, પોતાનું નામ કીધું, બધું કીધું। પછી અચાનક એમનું શ્વાસમાં તકલીફ પડતા જે ડૉક્ટર હાજર હતા એમને બધી સારવાર બી કરી, પણ હૃદય બંધ પડતા એમનું મૃત્યુ થયું હતું। જે તે વખતે જે તે દર્દીના સગાઓને આવેશના કારણે કે લાગણીના કારણે અથવા બીજા કોઈ ગેરમાર્ગના કારણે કંઈક આમાં નિવેદન કે કંઈ આપ્યા હશે, પણ દર્દીના સગા જોડે એમને કોઈ પણ કમ્પ્લેન નથી। દર્દીના સગા પોતે બી આજે કદાચ એવું કહેતા હતા કે ભાઈ અમને તો હોસ્પિટલ કે એમની સારવાર પ્રત્યે કોઈ પણ જાતની કોઈ બેદરકારી કેવી થયેલ નથી ને એમને સારવારથી સંપૂર્ણ સંતોષ છે। પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં જ્યારે બી આવી ગંભીર ઈજાઓ હોય એના કારણે થઈને એક શોક નામની ઇન્જરી થાય કે જેમાં હાઇપોવોલેમિક શોક કે આખા શરીરમાંથી લોહીનું દબાણ ઘટવાના કારણે થઈને જે શોક અને એના કારણે મૃત્યુ થતો હોય છે। પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં બી એ જ વસ્તુ છે। એટલે દર્દીના મૃત્યુમાં કોઈ હોસ્પિટલનું કંઈ ગેરરીતિ કે એનું કોઈ ગફલત કે એવું કંઈ આવેલ નથી, અને દર્દીના સગાને બી એ વસ્તુની જાણ અથવા એમને પોતાની સચ્ચાઈની જાણ થતાં એ લોકોએ પોલીસ સ્ટેશનમાંથી બી પોતાની જે અરજી હતી પાછી ખેંચી લીધી છે। અને મને બી એમના સગા પછી વાત કરતા હતા કે સાહેબ અમારે હોસ્પિટલ કે કોઈ બી ડૉક્ટર કોઈ બી સ્ટાફ જોડે અમને કોઈ તકલીફ કે કોઈ અમને ગફલત નથી એમની જોડે। સાહેબ, ભૂતકાળમાં પણ નાના મોટા આરોપો લાગેલા છે, તો એ બધા પણ તદ્દન નિષ્ફળ હતા બધા આરોપો, તો તમને એવું લાગે છે કે કોઈ ષડયંત્ર આપની ઉપર કરતું હોય? હોસ્પિટલ ઉપર કદાચ આપણે ખ્યાલ હોય તો 4 મહિના પહેલાં બી 3-4 ઇસમો ભેગા થઈને હોસ્પિટલથી પૈસા પડાવવા માટે ખંડણીના અને હોસ્પિટલને બદનામ કરવા માટે છેલ્લા 6-12 મહિનાથી એક અમુક ચોક્કસ ગ્રુપ છે જે આ બધી પ્રવૃત્તિઓ કરતું રહે છે, અને અવારનવાર છાપામાં બી એમના વિશે આવેલું જ છે, પણ એ લોકો પોતાનું કામ કરતા રહે છે। અમે પોતાની
બીજાની લીટી નાની કરીને પોતાની લીટી લાંબી કરવા માંગતા નથી. એટલે એ લોકો જે બી હિત શત્રુઓ છે પોતાનું કામ ભલે કરતા, હોસ્પિટલ પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરે છે. હોસ્પિટલના દરેક સ્ટાફ અને દરેક ડૉક્ટરને સ્ટ્રિક્ટ સૂચનાઓ અને બધા મારા કંટ્રોલ પ્રમાણે જ હોય છે કે ભાઈ કોઈએ બી કોઈ પણ દર્દીની સારવારમાં કોઈ પણ જાતની કોઈ ગફલત કે હું કોઈ પણ રીતે ચલાવતો નથી. એટલે કોઈ બી સ્ટાફ, કોઈ બી ડૉક્ટર જેટલા બી અમારા અંડરમાં હોસ્પિટલમાં છે એમાંથી કોઈ બી દરેક દર્દીને પોતાનું 100% પ્રયત્ન કરતા હોય છે. ઘણા દર્દીઓ વધારે પડતા સિરિયસ હોય તો એમને બચાવવામાં કદાચ અમે સક્સેસ ન જતા હોઈએ, પણ અમે દરેક દર્દીમાં અમારો પૂરતો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એક ચોક્કસ ગ્રુપ છે જે હોસ્પિટલ બદનામ કરવા માટે છેલ્લા 9-12 મહિનાથી મહેનત કરે છે અને એની પાછળ એમના પોતાના અંગત કારણો હશે કે જે લોકોને હોસ્પિટલથી પહેલાં જોડાયેલા હતા પણ ગમે તે કારણથી અથવા ચોરીના કારણથી અમારે એમને હોસ્પિટલમાંથી તકેડી મૂકવા પડ્યા, પણ હવે એ લોકો પોતાની રીતે પ્રયત્ન કરતા રહે છે. નસીબ ખાન મલેક, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.